અહીંયા પાણીની વાત આવે છે એટલે મારે કવિત સાથે પછી દ્વારકા વાળાનું ગીત મારે ગાવું છે. કોઈ આપણા દેશના મહાપુરુષોએ સંતોએ ભજન કરી અને આ ધરતીનું પાણી રાખ્યું છે, તત્વનું પાણી રાખ્યું, સનાતનનું પાણી રાખ્યું. પાણીની જ કિંમત છે. કોઈ સુરવીરોએ જ્યારે જરૂર પડી છે ત્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને જ્યારે નાનકડું ગામ હોય, નાનકડું નગર હોય અને એની બેનું દીકરીઓ હાથે માઠ ઉપર રાહડા લેતી હોય, પરી જેવી દીકરીઓ હોય, રૂપના આભરણ જેવી, એનું કોઈ ચિત્ર બનાવી અને વિદ્રમી સુધી પહોંચાડી દે અને એ જોયા પછી મોટી સેના લઈને આવે કે હવે આને મેળવા સિવાય મને જમ્પ ન થાય. અને એ ખબર પડે તેથી 80 વર્ષના બુઢ્ઢાથી લઈને 14 વર્ષના યુવાનો સુધી આ દેશની ધરતીના મહાપુરુષો ઈ સુરવીરો લડવા માટે તૈયાર થઈ જાય અને પછી એ યુદ્ધમાં ઉતરે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરત. મને આવો ડાયરો અડીખમ છે. પૂજ્ય સંતો પૂજ્ય બાપા બેઠા છે એટલે થોડા ચારણી સાહિત્યના બાપા વચ્ચે છંદો કહેવાનું વાસુભાઈ આ મન થાય છે મને કે ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ. યુદ્ધ કેવું કરતા હતા સુરવીરો આપણા? ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભાસુર હરખે જુલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ ડીટા મોટ અને હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમતોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ ટગાદાળ બંગળ ત્રુળ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જીક. આવા યુદ્ધ કરી અને એણે ધરતી માથે પાણી રાખ્યું છે. સંતોએ બેરખા ફેરવી અને સનાતનનું પાણી રાખ્યું છે. એટલે કવિતને યુવાધન, આજે વડીલોને હું બહુ નથી કહેતો પણ યુવાધન મને સાંભળે છે એટલે એને કહેવામાં બેનું દીકરીઓ પણ આવે કે પાણી એટલે શું? પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સિદ્ધર સિરોહી માત્ર નામકી. સાંભળજો, પાણી વગરના મોતીને માતાઓ બહેનો આમાં ઘણા બાંધણીના કોઈ વસ્ત્રો પહેર્યા હોય, કપડા પહેર્યા હોય, એમાં મોતી લગાડેલા હોય, એ મોતી ક્યાંક પડી જાય પછી જોવાનું ન હોય કારણ કે એમાં પાણી નથી. એ ખોટા મોતી હોય, ગમે ત્યાં પીડ્યા હોય, પણ સાચું મોતી હોય તો લોકઅપમાં રાખવું પડે, એને સાચવવું પડે. સાચા મોતીની એમાં એ પાણીવાળું મોતી કહેવાય. ઝવેરીને પૂછજો આ તો પાણીદાર મોતી છે, પાણીદાર હોય એની કિંમત થાય. અને પાણી બીની સુધર સિરોહી માત્ર નામકી. સિરોહીના ઢગલા તરવારીના પીડ્યા હોય પણ એની એટલી બધી કિંમત ન હોય, એની હજારોમાં લાખોમાં કિંમત ન હોય. પધારો પધારો, ઓહો પધારો પધારો ભુવાજી પધારો, આવો આવો. બહુ પલ્લા માથેથી ભુવાજી આવે છે. પધારો પધારો મારા બાપની પધારો. આ વાસુભાઈ ને અમારા બધા વિષ્ણુભાઈ ને રાજુભાઈ ને અને ખાસ કાકા મથુર કાકાનો એમને લાગણી એમની ભુવાજીની સાથે પધારેલા બધા જ સોનગઢથી અમારી ભગવતી માં ચેહર બેઠી છે, ચિકોતર બેઠી છે, એ જગદંબા જાગતી જોત ત્યાંથી અમારા ભુવાજી પધાર્યા છે. એમનું અહીંથી હું વેકરિયા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પણ હું તમને જે વાત આપને કરતો હતો, બરાબર, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, ઈ કાઉ પાથરી છે પ્રાણ હાચું હોરઠિયો ભણે. મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. એવી આપણી પરંપરા છે. એટલે પધારો પધારો. મારે ગીત તરફ જવું છે પણ મને આમ મજા આવે થોડા શબ્દોને સમજે એવો ડાયરો અહીંયા એકદમ સ્થિરતાથી તમે બધા સાંભળો છો એટલે હું આ બધી વાતો કરો છો. બાપા હું હમણાં પ્રોગ્રામમાં કહેતો મેં કીધું અમે ખૂબ પૈસા લઈએ છીએ, સંતોની કૃપા માતાજી, એમાંય કઈ ખોટું નથી, લઈએ છીએ, મહેનત કરીએ છીએ, દોડી લઈએ તો બધા પૈસા તો બધા કમાય જ છે ને. પણ એક વાત તો પાકી, આપણે ઘણા જગ્યા પોલીસ ડુપ્લિકેટ પકડાણી કેટલે ઠેકાણે તમને ખબર હશે. પોલીસ એક કલેક્ટર ડુપ્લિકેટ પકડાણો, તો મોટા મોટા અધિકારી ડુપ્લિકેટ પકડાય, પનીર ડુપ્લિકેટ પકડાય, દૂધ ડુપ્લિકેટ પકડાય, ઘી ડુપ્લિકેટ પકડાય, આખી આખી કોરસ ડુપ્લિકેટ પકડાણી. તમને ખબર કેટલાય નેતા ડુપ્લિકેટ પકડાણા. બધું ડુપ્લિકેટ છે. જ્યાં લેવા જાવ ને ડુપ્લિકેટ ભટકાય છે. એવા સમયમાં અમે વસ્તુ તો સાચી આપી છે યાર, આટલું તો કરી છે પૈસા આપીને, પણ વસ્તુ તો હાસી આપી. આપણી પરંપરાની વાતો જે છે એ તો હાસી આપીએ છીએ અમે. રામભાઈ એટલું તો પાકું છે ને કે આ જે મહાપુરુષો કહી ગયા એ અમે આપના સમક્ષ એનું એ આપી છે અને રજૂ કરી છે. એટલા માટે પાણીની વાત કરતો તો પાણીના વગરના મોતીને કોઈ ખરીદે નહીં, પાણી વગરની તલવારની કોઈ કિંમત ન હોય, પણ પાણી વાળી તલવાર હોય તો એક પીસી અડી જાય તો ધનુર ઉપડી જાય એની કિંમત હોય. પાણી બિન સુધર સિરોહી માત્ર નામકી. અને હવે સાંભળજો, પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ? પાણી વગરના કેટલાય ટારડા ઘોડા રખડતા હોય, એને બગાવું સોટી હોય, ભાઠા પીડ્યા હોય, એની કિંમત ન હોય. પણ પાણીદાર ઘોડી કે ઘોડાના આજે કરોડો સુધીના મૂલ છે. કરોડ કરોડ રૂપિયાની ઘોડીઓ ઘોડા છે. પણ શું કામે પાણીદાર? તો કિંમત પાણીની છે. પાણી હાચવી રાખજો. પાણી બિન હઈકો કુદાવે, પણ પાણીદાર કોઈ ઘોડી હોય અને એના માથે કોઈ સુરવીર સવાર થાય અને ઈ ઘોડી આવતી હોય તો કેવી લાગે?
ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂપા નાખી રાજ ધન તોપ વાગે નાગા ધરી ભાગા અર્થ જાય જાતો બીજા રાગા પ્રભે રાજા હારા કપે રાજ ધન રૂમા 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 ધરી ખેડા જેમ રમે તળપ લેડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાલે આજા શાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટીકો રાણો હટીકો એકતા વિના તપના મંડાણ લેડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાલે આજા શાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટીકો રાણો હટીકો એકતા વિના તપના મંડાણ પાડ્યા રાજપૂતી ફોજ માંથી ધોઈ લેડ્યા નારબાગ મહાદેવ નામધારી અકબર ઘોર ગધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર અંગાર જેની જાળે જ પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ નાણો પ્રતાપસિંહ અકબર ભોરિંગ અવથડ છેડવો દિયે શિકોટા પણ કરે હાડો કરમાળ એને પકડે રાણો પ્રતાપો આહા લેડ્યા હલ્દી મેદાન માથે યગ નોની ફોજ સામે વન વાને આલા શાહી મોગ નોની ફોજ માથે એકલો સાટીકો રાણો હટીકો એકતા વિના સપના મંડાળ માં રાજપૂત ફોજ માથે કોઈ લેનાર મહાદેવ ખંડથી ઉતરો એ અમારો ભવ જે તારણ ભવના જય જય મહેશ શંકર ગઢાલ કંકર બદલંતર ત્રિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રત્ના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુર્ગાદ જય જય મહેશ શંકર ગઢાલ કંકર બદલંતર ત્રિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રત્ના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગણાધિ કરુણા સમુદ્ર દુર્ગાદ दुर्गादि दलन जय वामदेव दिव पट पारी जित कामदेव जय करल कंठ विभु गहन जोग भव भार्ग भीम जय तख्त भोग जय सरक सहित जय उर्गलिंग प्रभु जय विक्री कृत एक हो आका મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો એ કૃષ્ણ કો નામ કુડો દેવ રમદાન ગીરી મેલ મે કુડો કુડો હે જમી કો કુડો યહકા કુડો હે પરમ પવન જમાવ કુડો ગીર ધાર નહીં કુડો એક ગોપાલ અને સનાતન ધર્મનો જ્યાં અહીંયા 33 જ્યોતનો પાઠ ચાલે છે શિવ પરંપરા છે અને ત્યારે મને કોઈ પૂછે સપાખરામાં મારે જવાબ દેવો હોય તો મને કોઈ પૂછે કે તમે સનાતન કરી રહ્યા છો તમારા તમે સાધુ સંતો સનાતન ધર્મ તો સનાતન ધર્મ ક્યારનો છે સનાતન ધર્મ કેટલાક સમય થયા છે એ જરા કહેશો તો હું સપાખરામાં જવાબ આપું સનાતન ધર્મ ક્યારથી છે કેદુનો છે ક્યારનો છે
સભાખરામાં શબ્દો ઉપર ધ્યાન દેજો, મજા આવશે તમને. ક્યારનો છે અમારો સનાતન ધર્મ? કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર મંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. એક બુદ્ધિ તીરતાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નિધિ દિયા રંગ રૂપ સારથી બન્યાના પ્રભુ પ્રમારથી બન્યા સામ સુજે નહીં દૂજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા કૂટહી બનાયા તીન એવા તીન લોક માહી તિમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશુ માહેસરા તમે ભારે તીન 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 દેવ કિયા